હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ મીઠા શક્કરપારાની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. કોઈ પણ તહેવારમાં પણ તમે આને બનાવી શકો છો અથવા ઘરમાં ક્યારેય ગળ્યું ખાવાનું મન થાય તો આ રેસીપી બનાવી શકો છો. એકદમ આ રીતે લેયર્સ ખુલશે અને ખસ્તા એવા શક્કરપારા બનીને તૈયાર થાય છે. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. તો અહીંયા મેં 1 કપ ભરીને મેંદો લીધો છે અને અડધો કપ ઘઉંનો લોટ, રોટલી કરવાનો લોટ લીધો છે ફ્રેન્ડ્સ. તમે આને ખાલી ઘઉંના લોટમાંથી બનાવી શકો છો, પણ મેંદા સાથે સારું રિઝલ્ટ આવે છે. તો મેં આ રીતે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લીધો છે. હવે એકદમ ઓછું એવું નિમક એડ કરીશું. આપણે મીઠા શક્કરપારા બનાવીએ છીએ, પણ થોડું એવું નિમક એડ કરવાથી ટેસ્ટ બેલેન્સ થાય છે. હવે એક વાસણમાં ઘી ગરમ કરવા માટે રાખી દેશું. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી સારી લાગતી હોય તો લાઈક જરૂરથી કરજો. મેં એકદમ ટિપ્સ અને ટ્રિક્સ સાથે પ્રોપર મેજરમેન્ટ સાથે રેસીપી શેર કરી છે અને ક્યાં શું વસ્તુનો પ્રોબ્લેમ્સ આવે છે, શું ધ્યાન રાખવું એ પણ શેર કર્યું છે ફ્રેન્ડ્સ. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. હવે આપણે આ લોટમાં ગરમ ઘી એડ કરીશું. આ રીતે નાની ચમચીથી મેં 4 ચમચી ઘી પહેલાં એડ કર્યું હતું. ઘીનું મોણ આપવાથી શક્કરપારા એકદમ ખસ્તા બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમે તેલનું મોણ પણ દઈ શકો છો અથવા પછી અડધું તેલ અને અડધું ઘી એ રીતે પણ લઈ શકો છો. જરૂર પ્રમાણે વધારે ઘી એડ કરીશું આપણે. એકદમ મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે આપણે. 4 ચમચી મેં પહેલાં ઘી એડ કર્યું હતું અને પછી 2 ચમચી ઘી એડ કર્યું હતું. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતનું મોણ દઈ દીધું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેશું. તો લોટ વધારે પડતો ઢીલો નથી બાંધવાનો ફ્રેન્ડ્સ, નહીં તો શક્કરપારા તળતી વખતે એકદમ પોચા અંદરથી રહી જશે અને કાચા જેવા રહી જશે, પૂરી રીતે શેકાશે નહીં. એટલે આપણે થોડો ટાઈટ પૂરી પરાઠાનો જેવો લોટ બાંધીએ એવો થોડો હાર્ડ લોટ બાંધીને તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે થોડું થોડું પાણી નાખીને લોટ આપણે આ રીતનો હાર્ડ એવો બાંધી લીધો છે, તમે જોઈ શકો છો. હવે ઢાંકીને થોડું 10 થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું. તો હવે લોટને રાખતા 10 મિનિટ થઈ ગઈ છે. એમાંથી આ રીતે મોટું એક લોયું લઈ લેશું આપણે, એને મસળી લીધું છે અને હવે આ રીતે આપણે એની મોટી એવી રોટલી વણીને તૈયાર કરીશું. વધારે પડતી જાડી નહીં કે વધારે પડતી પતલી નહીં, એવી મીડિયમ આપણે રોટલી વણીશું. આ તમે જોઈ શકો છો. આ રીતે વણી લીધું છે. એજીસ એની ફાટી ગઈ છે તો કોઈ પ્રોબ્લેમ નથી ફ્રેન્ડ્સ. આપણે આ રીતે કિનારીઓને હટાવી દેવાની છે. તો આ રીતે કોઈ પણ કૂકી કટર, પીઝા કટરથી આપણે આ હટાવી દેશું આપણે કિનારીઓને, જેથી કરીને આપણે શક્કરપારાને શેપ સરસથી આપી શકીએ. તો હવે આ રીતનું સ્ક્વેર થઈ ગયું છે. એના ઉપર જે આપણે ઘી ગરમ કર્યું હતું એમાંથી આપણે ઘી આ રીતે એડ કરીશું. ઘી એડ કરવાથી એકદમ ફ્લેવરફુલ શક્કરપારા બને છે ફ્રેન્ડ્સ અને એકદમ ખસ્તા બનશે, લેયર્સ ખુલશે. હવે ઉપરથી મેં રોટલીનો લોટ આ રીતે એડ કર્યો છે. થોડો થોડો છાંટી દેશું અને હવે એક સાઈડથી ઉપાડીને આ રીતે આપણે ફોલ્ડ કરીશું, એક સાઈડનો છેડો, અને સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ કરીશું. હલકું એવું હાથેથી પ્રેસ કરીએ છીએ. હવે વેલણથી આપણે આ રીતે થોડું વણી લેશું. બહુ વધારે પ્રેશરથી નહીં વણીએ ફ્રેન્ડ્સ, નહીં તો તળતી વખતે લેયર્સ ખુલશે નહીં. હલકું એવું આપણે એને પ્રેસ કરી દેશું. એકદમ નહીં વણીએ તો પછી શક્કરપારા તળતી વખતે ખુલી જશે અને પછી તેલ ચડી જશે. એટલે આ રીતનું આપણે એને વણવાનું છે. હવે આ રીતના શેપમાં મેં શક્કરપારાને કટ કર્યા છે. તમે તમારા મનપસંદ કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. બધા શક્કરપારાને આ રીતે કટ કરી લેશું. આ રીતે તમે જોઈ શકો છો, એકદમ લેયર્સ ખુલ્યા છે. હવે આપણે શક્કરપારાને તળવાના છે. તો તેલ ગરમ કરવા મેં રાખી દીધું છે. શક્કરપારા તળવા માટે આપણે વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું ફ્રેન્ડ્સ. એકદમ ઓછા તેલ ગરમમાં જ આપણે શક્કરપારા એડ કરીશું અને લો ફ્લેમ પર જ આપણે શક્કરપારાને તળવાના છે. વધારે ગરમ તેલમાં તળીશું તો ઉપરથી તરત જ શેકાઈ જશે અને અંદરથી કાચા રહી જશે.
આ રીતે એકદમ ધીમા તાપે આપણે તળીશું, જેથી કરીને શક્કરપારા અંદર સુધી કૂક થઈ જાય. આ રીતે છૂટા છૂટા કરી લેશું. આમ તો શક્કરપારા ચોટશે નહીં ફ્રેન્ડ્સ, પણ હલકું એવું આ રીતે આપણે કરી લેશું. લો ફ્લેમ પર થવા દેશું. એક બેચને શેકાવામાં 4 થી 5 મિનિટનો ટાઈમ લાગે છે. આ રીતે ઉપર આવી ગયા છે શક્કરપારા અને લેયર્સ ખુલવા લાગી છે, તમે જોઈ શકો છો. બદામી કલરના એકદમ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેશું. તો આ રીતનો કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે આને એક બેચને કાઢી લેશું અને સેમ એ જ રીતે બધા શક્કરપારા તળીને તૈયાર કરી લેશું. તો આ આપણે તળાઈ ગયા છે. હવે આપણે એને મીઠા કરવા માટે ચાસણી લેશું. તો એના માટે ગેસ પર મેં પેન રાખી દીધું છે. એમાં 1 કપથી થોડી ઓછી એવી 1/2 કપ જેટલી મેં ખાંડ લીધી હતી ફ્રેન્ડ્સ, પણ તમે અડધો કપ જ ખાંડ લેજો. મારે ખાંડ થોડી એક્સ્ટ્રા થઈ ગઈ હતી ફ્રેન્ડ્સ. અડધો કપ મેં આમાં પાણી એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, મારી જેવી રેસીપી બની હતી એ બધી મેં તમારી સાથે શેર કરી છે. શું શું પ્રોબ્લેમ આવ્યો હતો અને શું શું ધ્યાન રાખવું એ પણ મેં તમારી સાથે શેર કર્યું છે. હવે આપણે આ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરશું. ગેસની ફ્લેમને મેં હાઈ જ રાખી છે, જેથી જલ્દીથી ગરમ થઈ જાય. આ રીતે ખાંડ ઓગળવા લાગી છે. આપણે આની એકદમ વધારે કડક ચાસણી લેવાની છે ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો, આ રીતે ડ્રોપ પડે છે. અને આ કોઈ પ્લેટમાં નાખીએ તો આ રીતે હોલ્ડ કરે છે, એકદમ ફેલાઈ નથી જતું એવી આપણે ચાસણી કરી છે. હજુ 1 મિનિટ થવા દઈશું. હવે તમે ફ્રેન્ડ્સ એક નવી ટિપ્સ આપું તમને, કે આ રીતની જો વધારે ચાસણી હોય તો તમે આ સ્ટેજ પર ચાસણીને થોડી 2-3 ચમચી ચાસણી બીજી વાટકીમાં અલગ કાઢી શકો છો, જેથી કરીને જરૂર જણાય તો એ ચાસણી તમે એડ કરી શકો છો. મેં આમાં 2 ચમચી ઘી એડ કર્યું છે, જેથી કરીને શક્કરપારા આપણા એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થાય ફ્રેન્ડ્સ. આ રીતે ઘીને મિક્સ કરી દીધું. હવે આપણે તરત જ શક્કરપારાને એડ કરી દઈશું. થોડી વાર ચલાવતા રહીશું. ચાસણી વધારે પતલી હશે થઈ જશે ફ્રેન્ડ્સ, તો શક્કરપારા એડ કર્યા પછી શક્કરપારા ક્રિસ્પી નહીં થાય, એકદમ નરમ પડી જશે. અને ચાસણી વધારે પડતી હાર્ડ થઈ જાય પછી શક્કરપારા એડ કરશું તો અંદર સુધી ચાસણી જશે નહીં, તરત જ ચાસણી જામી જશે. આ રીતે થોડી હજી લિક્વિડ ચાસણી હોય ત્યાં જ આપણે એમાં શક્કરપારા એડ કરી દેવાના છે અને 2 થી 3 મિનિટમાં જ જામવા લાગશે અને આ રીતે છૂટા છૂટા બની જશે. હવે પેનને ગેસ પરથી નીચે ઉતારી લીધું છે. આ તમે જોઈ શકો છો, એકદમ છૂટા છૂટા શક્કરપારા થઈ ગયા છે. અને ઠંડા થયા પછી એરટાઇટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર કરી શકો છો. એકદમ ખસ્તા ક્રિસ્પી શક્કરપારા આપણા બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.